ફક્ત વાતો કરવાની અને લોકોને મૂર્ખ બનાવી અને મત લેવાનો આ લોકોનો ધંધો છે। સવાલ એ થાય છે કે આટલા મોટા પદાધિકારીઓ આ વોર્ડમાંથી ચૂંટાઈને આવ્યા હોય અને એ પ્રજા એ વિસ્તારની પ્રજાને પોતાની પાયાની સુવિધા માટે વલખા મારવા પડે તો આ લોકોએ રાજીનામું દઈ અને ઘરે બેસી જવું જોઈએ। ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આગળ કરીને તેમના નામ પર જ મત માંગવામાં આવી રહ્યા છે। તમે આ વાતને કેવી રીતે જુઓ છો? વાત આવી આમ આદમી પાર્ટીની, તો આમ આદમી પાર્ટી બોખલાઈ ગઈ છે। એ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે। એ લોકોને સત્ય સમજાઈ ગયું છે। એમને પોતાને કોઈ મત મળે એમ નથી। એનું કારણ એ છે કે ચારેય કોર્પોરેટરે આ વોર્ડમાં બેફામ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા હતા। નમસ્કાર, હું છું ભૂમિત જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે હવે મતદાનને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે। તેવામાં રાજકોટની અંદર કોંગ્રેસ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે, લોકોને કન્વિન્સ કરવામાં આવી રહ્યા છે અને જે રીતે છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું એક હતું શાસન ચાલી રહ્યું છે તે શાસનની સામે કોંગ્રેસ આ વખતે મેદાનમાં છે। યુવાનોને પણ તક આપી છે, શિક્ષિત લોકોને તક આપી છે અને ખાસ કરીને જ્યારે વોર્ડ નંબર 12 ની વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા એડવોકેટ કમલેશ કુઠેવાલને ટિકિટ આપવામાં આવી છે। ત્યારે તે મારી સાથે છે અને તેમની સાથે વાત કરવી છે કારણ કે આ વોર્ડની અંદર રસાકસી ભર્યો જંગ છે, ત્રિપાખીયો જંગ પણ આ વોર્ડની અંદર આ વખતે લાગી રહ્યો છે કારણ કે આમ આદમી પાર્ટી પણ મેદાને છે। પરંતુ મૂળભૂત રીતે પૂર્વ મેયર નો આ વોર્ડ છે અને તેમની સામે જ્યારે કોંગ્રેસ દમખમથી લડી રહી છે ત્યારે કઈ પ્રકારની રણનીતિ સાથે મેદાનમાં છે, લોકોનો પ્રતિભાવ કેવો મળી રહ્યો છે અને લોકો વચ્ચે જઈ રહ્યા છે ત્યારે કઈ પ્રકારની સમસ્યાઓ, કઈ પ્રકારના સૂચનો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે તે મુદ્દે વાત કરવા માટે મારી સાથે જોડાયા છે કમલેશભાઈ, આપનું સ્વાગત છે। કમલેશભાઈ, લોકશાહીને બચાવવા માટે પરિવર્તનની વાત સાથે કોંગ્રેસ મેદાનમાં છે। આ વોર્ડની અંદર વોર્ડ નંબર 12 ની અંદર પૂર્વ મેયર સામે મેદાનમાં આખી ટીમ કોંગ્રેસની ઉતરી છે। કઈ પ્રકારની રણનીતિ સાથે મેદાનમાં છો? સૌ પ્રથમ તો તમે જે કીધું એમ આ વખતે કોંગ્રેસે વોર્ડ નંબર 12 યુવા અને શિક્ષિત ઉમેદવારો ઉતાર્યા છે વોર્ડ નંબર 12 ની જનતાના પ્રતિનિધિત્વ કરવા માટે થઈ। બેદાગ વ્યક્તિત્વ ધરાવતી આખી પેનલ છે। મારી સાથે સંજયભાઈ અજુડિયા અને ઉર્વશીબા જાડેજા એ અગાઉ એક ટર્મ આ વોર્ડના કોર્પોરેટર રહી ચૂક્યા છે। વિકાસના ઘણા કામ કરેલ હતા 5 વર્ષની અંદર। ગયા વખતે થોડાક મતે સરકતું ગયું હતું પણ આ વખતે લોકોનો પ્રચંડ જુવાળ જ કોંગ્રેસ તરફી છે। ખાસો રોષ છે। એનું કારણ છે કે 5 વર્ષની અંદર આ ભાજપના કોર્પોરેટરો અને પૂર્વ મેયર ક્યાંય પણ દેખાણા નથી। આખા વિસ્તારમાં લોકરોષ બહુ જોવા મળે છે। અમે તો રોજ પદયાત્રા અને લોકસંપર્ક કરીએ છીએ। લોકોનો રોષ એટલે વાત જવા દો, બરોબર। અને કોઈ પણ પાયાની સુવિધા નથી। ફક્ત આ વોર્ડમાં મેયર પદ મળ્યું છે। પૂર્વ મિનિસ્ટર આપણા ભાનુબેન બાબરિયા એ પણ આ વિસ્તારમાંથી ધારાસભ્ય છે, પણ જે વિકાસની વાતો કરે છે આ લોકો મોટી એ માયલું વોર્ડમાં કાંઈ થયું નથી। ફક્ત વાતો કરવાની અને લોકોને મૂર્ખ બનાવી અને મત લેવાનો આ લોકોનો ધંધો છે। તમે કહ્યું માત્ર વાતો કરવાની, ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ છે, વાસ્તવિકતા અલગ છે, કામ નથી થયા। તો પછી આ જનતાએ આટલા વર્ષો સુધી તમને ચૂંટ્યા પણ છે, તો આ વખતે તમે જ્યારે લોકો વચ્ચે જઈ રહ્યા છો ત્યારે લોકો તમને શું પ્રતિભાવ આપી રહ્યા છે અને તમારી સામે શું પ્રશ્ન પૂછી રહ્યા છે કે તમે ચૂંટાઈને આવશો તો આ લોકોથી વિશેષ શું કામ કરશો? તો તમે એ લોકોને શું જવાબ આપી રહ્યા છો? સ્વાભાવિક છે, પદયાત્રા નીકળો એટલે કામ ન થયા હોય હાલની બોડી દ્વારા એટલે રોષ હોય જ। એ રોષનો અમે સાંભળીએ છીએ એમની રજૂઆતો કોઈ મોટી નથી। ફક્ત પાયાની સુવિધા મળી રહી અમને આટલું જ વિસ્તારવાસીઓની માંગ હોય છે। એટલે અમે આવશું તો અમે વચન આપીએ છીએ કે કોઈ પણ મુદ્દે પ્રાથમિક સુવિધા વિસ્તારની હોય, પછી ટ્રાફિકની સમસ્યા હોય, ગંદા પાણીની સમસ્યા હોય, નળના પાણીમાં ડ્રેનેજનું પાણી ભળીને આવે છે આવા પ્રશ્નો છે, ક્યાંક વરસાદી પાણીના નિકાલની સમસ્યા છે। આ બધા સામાન્ય મુદ્દા છે। તમે પદયાત્રામાં જુઓ તો ખાસ બધા સામાન્ય મુદ્દા રજૂ કરે છે। કોઈ ગાંધીનગરનો પ્રશ્ન હોય એવો કોઈ વિસ્તારમાં મુદ્દો નથી। પણ સવાલ એ થાય છે કે આટલા મોટા પદાધિકારીઓ આ વોર્ડમાંથી ચૂંટાઈને આવ્યા હોય અને એ વિસ્તારની પ્રજાને પોતાની પાયાની સુવિધા માટે વલખા મારવા પડે તો આ લોકોએ રાજીનામું દઈ અને ઘરે બેસી જવું જોઈએ। એટલે આ વસ્તુ બહુ લોકો માટે અને ભાજપના આગેવાનો માટે શરમજનક બાબત છે। તમે કહ્યું શરમજનક બાબત છે, એ વાત લોકો પણ આ વખતે મતદાનની અંદર બતાવશે। મારે એ સમજવું છે, તમે ચૂંટાઈને આવો છો તો મૂળભૂત સમસ્યાઓને સુધારવાની વાત કરી, પરંતુ એ સિવાય આ વખતે આમ આદમી પાર્ટી મેદાને છે અને એ શિક્ષિત
લોકો એક એવું કહે છે કે શિક્ષિત અને યુવાનો મેદાનમાં ઉતાર્યા છે, તે એવું કહે છે કે અમે વિસ્તારની અંદર શિક્ષણ માટે કામ કરશું, આરોગ્ય માટે કામ કરશું. તો કોંગ્રેસ અને ખાસ કરીને તમે જે વિસ્તારમાંથી આવો છો એ વિસ્તારની અંદર આ પ્રકારના મુદ્દાઓ માટે શું કામ કરવાની જરૂરિયાત છે? લોકો વચ્ચે જાઓ છો ત્યારે લોકો તમને શિક્ષણ આરોગ્ય વ્યવસ્થા માટે કેવા સવાલો પૂછે છે? સ્વાભાવિક છે, તમે લોકસંપર્કમાં જાઓ તો સવાલ થવાના. મને સવાલ તમારે સાંભળવાની તૈયારી રાખવાની, કારણ કે તમે જનપ્રતિનિધિ બનવા માટે નીકળ્યા છો. એટલે એ બધી તૈયારી તમારે જનપ્રતિનિધિ બનવા નીકળ્યા હોય તો રાખવાની જ, લોકોને સાંભળવાના, અને એનો અધિકાર છે. આપણી સામે સવાલ ન કરે તો કોની સામે કરશે? જનપ્રતિનિધિ બનવા નીકળ્યા હોય એની સામે જ કરવાનો હોય પ્રજા, અને એનો અધિકાર છે. અને થવા જ જોઈએ સવાલ. લોકશાહીમાં સવાલ થવા જ જોઈએ. લોકશાહીમાં જો સવાલ જ ન થાય તો એનો મતલબ એવો થાય કે લોકો જાગૃત નથી. એટલે આ વખતે લોકો સવાલ કરે છે એટલે લોકો જાગૃત બન્યા છે. કચાવી અને કોંગ્રેસ તરફી મતદાન કરવાના છે, એમાં શંકાને સ્થાન નથી. વાત આવી આમ આદમી પાર્ટીની, તો આમ આદમી પાર્ટી બોખલાઈ ગઈ છે. એ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે. એ લોકોને સત્ય સમજાઈ ગયું છે. ખાસ કરીને અમારા વોર્ડમાં તો એક જ જ્ઞાતિના 3 ઉમેદવાર એ લોકોએ ઉતાર્યા, એક જ જ્ઞાતિના. ચોથા ઉમેદવાર અન્ય જ્ઞાતિના એક છે. એટલે આ જ્ઞાતિનું કોઈ બેલેન્સ જાળવી નથી શક્યા. ઉમેદવાર મળ્યા નહીં છેલ્લે આ વોર્ડમાં. એટલે એમને એક જ જ્ઞાતિને 3 આપી અને ટૂંકમાં કહેવા પૂરતા એમને ઉમેદવારો ઉતાર્યા છે. ને અમારા મત તોડવા માટે જે કાંઈ પ્રયત્નો થતા હોય એને કર્યા છે. બાકી એનું કાંઈ વિશેષ આયા કોઈ સ્ટેજ નથી. આ ચૂંટણીની અંદર તમે જુઓ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મતલબ છે સ્થાનિક મુદ્દાઓ, અને ચૂંટાઈને આવે છે વ્યક્તિને કહે છે નગરસેવક. પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આગળ કરીને તેમના નામ પર જ મત માંગવામાં આવી રહ્યા છે. તમે આ વાતને કેવી રીતે જુઓ છો? લોકલ જે કાંઈ આગેવાનો છે ભાજપના, એ ઉપર પીએમની વાત મૂકી, એનું નામ મૂકી અને મત માગે છે. એમને પોતાને કોઈ મત મળે એમ નથી. એનું કારણ એ છે કે 4 કોર્પોરેટરે આ વોર્ડમાં 2 ફાર્મ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા હતા. ગત બોડીમાં જે કોઈ લોકો હતા એ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરી અને પોતાને શીશ મહેલ જેવા મવડી વિસ્તારમાં શીશ મહેલ બનાવ્યો છે. બરાબર? એટલે આ વસ્તુ છે. વાસ્તવિકતા આ છે કે 2 ફાર્મ ભ્રષ્ટાચાર સિવાય 5 વર્ષમાં એક પણ મુદ્દા કામ કર્યું નથી. નકર જો કામ કર્યું હોત તો લોકોનો રોષ આવડો ન હોત, તો સમર્થન હોત. પણ એવું નથી. જ્યાં જ્યાં જાય છે લોકસંપર્કમાં અત્યારના ઉમેદવારો, એમને જાકારો મળે છે. ઘણી જગ્યાએથી કહી દીધું છે કે ભાઈ 5 વર્ષમાં તમે દેખાણા નથી, એટલે હવે મત માગવા આવવાની કોઈ જરૂર નથી. એટલે વાસ્તવિક પરિસ્થિતિ આ છે. પ્લસ જે ઉમેદવારો મૂક્યા છે, જેમાં કિશનભાઈ ટીલવા છે, પ્રદીપભાઈ ડવ છે, આ બધા ઉમેદવારો રહ્યા એ વોર્ડ નંબર 13માં રહે છે ને 11માં રહે છે. આ વિસ્તારના નથી. એટલે સ્થાનિક આ વિસ્તારના એ ઉમેદવાર જ નથી, બહારથી આયાતી ઉમેદવારો છે. એટલે ખાસ હું વોર્ડ નંબર 12 ની જનતાને આપણા માધ્યમથી અપીલ કરવા માંગુ છું કે તમે લોકલ પ્રતિનિધિને ચૂંટજો, પ્લસ દાગ વગરના લોકોને ચૂંટજો. ખાસ જે જાહેર જીવનમાં હોય તો હું ચોક્કસ એવું માનું છું કે દાગ વગરનું વ્યક્તિત્વ હોવું જોઈએ. જનતા એમના ઉપર ગૌરવ લઈ શકે કે ના અમારો પ્રતિનિધિ આ છે, એવું બેદાગ વ્યક્તિત્વ હોવું જોઈએ. અને એવું બેદાગ વ્યક્તિત્વ અમે તો પ્રચારમાં પણ કહી છીએ કે અમારું વ્યક્તિત્વ બેદાગ લાગતું હોય, તમને નક્ષિક પ્રમાણિક લાગતા હોય તો જ મત આપજો. તમારો આત્મા કહેતો હોય ને તો જ મત આપજો. અમારામાં જરાય ખામી દેખાતી હોય તો મત ન આપતા. અને આવું કહેવાવાળા ઉમેદવારો બહુ ઓછા છે. તમને આ વખતે પરિવર્તનની આશા કોંગ્રેસ તરફથી કેટલી લાગી રહી છે? 100%, 101% ચોક્કસ પરિવર્તન આવવાનું. લોકોને અમે મળીએ છીએ, લોકો કહે છે કે તમે આવ્યા તો ઠીક છે, વેલકમ, પણ તમે ન આવ્યા હોત ને અમને મળવા લોકસંપર્કમાં, તોય અમારે આ વખતે પરિવર્તન લઈ આવવું છે. ને પરિવર્તન નિશ્ચિત છે વોર્ડ નંબર 12માં. તમે જનતાને આખરી શું અપીલ કરવા માંગો છો? ખાસ અપીલ એ કરવા માંગુ છું કે આપણે તમે ને અમે બધા સમસ્યાઓથી પીડિત છીએ. આ વિસ્તારમાં અનેક સમસ્યાઓ છે, ગણાય નહીં. અહીંયા આપણે વાત કરવા બેસીએ તો 1 કલાક બીજી જોઈ. પણ આ બધી સમસ્યાઓની મુક્તિ માટે થઈ, એક સારું પ્રતિનિધિત્વ માટે થઈ, એક સ્વચ્છ છબી ધરાવતા બેદાગ વ્યક્તિત્વ ધરાવતા લોકોને અને શિક્ષિત લોકોને તમે ચૂંટી લાવશો તો તમારી સમસ્યાઓ અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી પહોંચાડીશું, એનું નિરાકરણ લઈ આવશું. અને જે જાડી ચામડીના અધિકારીઓ પેધી ગયેલા આરએમસીમાં બેઠા છે એમને સીધા દોર કરી અને વોર્ડમાં કામ કરતા દોડતા કરીશું, એનું વચન આપીએ છીએ.
ચોક્કસથી અમારી સાથે જોડાયા અને વાત કરીએ બદલ ખૂબ આભાર આપનો. તો આ હતા વોર્ડ નંબર 12ના કોંગ્રેસના ઉમેદવાર કમલેશભાઈ અને તેમને તેમના વિઝન વિશે વાત કરી છે. આ વિસ્તારની અંદર કઈ પ્રકારની સમસ્યાઓ છે, લોકો વચ્ચે જ્યારે જઈ રહ્યા છે ત્યારે તેમને કઈ પ્રકારના સવાલ પૂછવામાં આવી રહ્યા છે અને કઈ પ્રકારનો પ્રતિભાવ આપવામાં આવી રહ્યો છે, આ બધા જ મુદ્દાઓ તેમને સ્પષ્ટતા સાથે વાત કરી છે. લોકશાહીની અંદર મતદારોનો પણ એટલો જ રોલ હોય છે, કારણ કે આપણો રોષ એ માત્ર ને માત્ર જો વ્યક્તિ પૂરતો સીમિત રહી જાય, જો આપણા ઘર પૂરતો સીમિત રહી જાય અને એ રોષ જો મતપેટીઓ સુધી નથી પહોંચતો તો સ્થિતિ જેમની તેમ રહે છે. અને દરેક વિડીયોની જેમ હું આ વિડીયોમાં પણ એ જ વાત કહીશ કે સવાલદાર જનતાને જવાબદાર નેતા મળે છે, એટલા માટે સવાલ જરૂરી છે, પરંતુ એમના માટે જવાબદારી ભર્યા નેતાઓને ચૂંટવા પણ એટલા જ જરૂરી છે. ખેર, આ વિડીયોને લઈને આપને શું લાગી રહ્યું છે એ કમેન્ટ બોક્સની અંદર આપના પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું આ પ્રકારના મુદ્દાઓ સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.